આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં 60,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ રાજ્યની 8,000થી વધુ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવા ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે નવા ભારતનો દરેક પ્રયત્ન આવનારી પેઢીઓ માટે દેશનો વારસો તૈયાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નવસારી ખાતે દેશના પ્રથમ પીએમ મિત્ર પાર્કનો આરંભ અને કાકરાપાર પરમાણુ પ્લાન્ટમાં 2 નવા મેક ઇન ઇન્ડિયા રિએક્ટરનું ઉદઘાટન કર્યું. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીમાં પ્રધાનમંત્રીએ ભારતને દૂધ ક્ષેત્રની સફળતાનો શ્રેય નારી શક્તિને આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતમાં 60,000 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતનું દૂધ ક્ષેત્ર 6%ના દરે વિકાસ કરી રહ્યું છે અને 10 લાખ કરોડના વાર્ષિક ટર્નઓવર ધરાવે છે. વધુમાં જીસીએમએમએફ અને અમૂલે સાધેલા વિકાસ અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે દૂરંદેશી વિચારો સાથે લીધેલા નિર્ણયો આવનારી પેઢીનું ભાગ્ય કેવી રીતે બદલી શકે તેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ છે. અમૂલની સફળતા એ મહિલા આગેવાની હેઠળ વિકાસનો પુરાવો છે તેમ પણ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ મહિલાઓની આર્થિક શક્તિ વધારવા ઉપર ભાર મૂક્યો તેમજ ગ્રામીણ અર્થતંત્રના વિકાસ અને સીમાંત ખેડૂતોના સશક્તિકરણ ઉપર પણ મહત્વનું હોવાનું જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ અમૂલ ડેરી ખાતે ઉચ્ચ થર્મલ ક્ષમતાના દૂધ પ્લાન્ટ, સાબર ડેરી ખાતે ચીઝ પ્લાન્ટ તેમજ ભરૂચ સંઘ દ્વારા મુંબઈ ખાતે ડેરી પ્લાન્ટ અને રાજકોટ ડેરીના વિસ્તરણનું વર્ચ્યુઅલ રીતે ઉદઘાટન કર્યું. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાન મથકે આવી પહોંચતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, અમદાવાદના મેયર સહિત અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નવા ભારતનો દરેક પ્રયત્ન આવનારી પેઢીઓ માટે દેશનો વારસો તૈયાર કરી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહેસાણા જિલ્લાના તરબ ખાતે અંદાજે 13,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. પ્રધાનમંત્રીએ સભાને સંબોધતા જણાવ્યું કે આજે બનનાર રોડ, રસ્તા અને રેલમાર્ગ વિકસિત ભારતના માર્ગને પ્રશસ્ત કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે મોદીની ગેરંટીનું લક્ષ્ય સમાજના છેવાડાના લોકોના જીવનમાં બદલાવ લાવવાનો છે. વધુમાં જણાવ્યું કે તેમની સરકાર વિકાસની સાથે સાથે દેશના વારસાના રક્ષણ ઉપર પણ ભાર આપી રહી છે. भारत की विकास यात्रा में देव सेवा भी हो रही है, देश सेवा भी हो रही है. कोई भी देश अपनी विरासत को सहेज कर ही आगे बढ़ सकता है. भारत की प्राचीन सभ्यता के अनेक प्रतीक चिन्ह है. ये प्रतीक इतिहास को समझने के लिए नहीं बल्कि आने वाली पीढ़ियों को अपने मूल से जोड़ने के लिए भी बहुत जरूरी है. આ અગાઉ પ્રધાનમંત્રીએ વાળીનાથ મહાદેવના સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લીધો તથા મહેસાણામાં રોડ શો કર્યો. પ્રધાનમંત્રીએ ભારત નેટ ફેઝના બીજા તબક્કાના ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કર્યું જે રાજ્યની 8,000થી વધુ ગ્રામ પંચાયતોને હાઈ સ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણામાં અનેક રોડ પ્રોજેક્ટનું, રેલવે વિભાગના 2,300 કરોડથી વધુના 5 પ્રોજેક્ટનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગના 1,700 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ 394 કરોડ રૂપિયાના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, 1,200 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે જળ સંસાધન અને 248 કરોડ રૂપિયાના ખર્ચે પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, અમદાવાદમાં માનવ અને જીવ વિજ્ઞાનની ગેલેરી, ગિફ્ટ સિટી ખાતે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરનું નવું ભવન જેવા અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવસારીમાં 44,000 કરોડથી વધુના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદીની ગેરંટી એ વચનો પૂરા કરવાની ગેરંટી છે. દેશમાં ટેક્સટાઇલ સપ્લાય ચેઇનને મજબૂત કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવસારી ખાતેનો દેશનો પ્રથમ પીએમ મિત્ર પાર્ક આ પ્રદેશમાં ટેક્સટાઇલ સેક્ટર જ નહીં પરંતુ રોજગારીની તકો પણ ઊભી કરશે, જેનાથી કાપડ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે તેમજ કાપડની નિકાસમાં ભારતના ફાળામાં વધારો થશે. દેશની ઉર્જા જરૂરિયાતોને પહોંચી વળવામાં પરમાણુ ઉર્જાની વધતી જતી ભૂમિકા વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કાકરાપાર પરમાણુ પ્લાન્ટમાં આજે ઉદઘાટન કરાયેલા 2 નવા મેક ઇન ઇન્ડિયા રિએક્ટર આત્મનિર્ભર ભારતની સાક્ષી છે. આજે દક્ષિણ ગુજરાતના નવસારી ખાતે KPS3 અને KPS4 એ 2 હેવી વોટર રિએક્ટર્સ પાછળ 22,500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર ગ્રીન એનર્જી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને પીએમ સૂર્ય વિનામૂલ્યે વીજળી યોજના લઈને આવી છે, જેનો ઉદ્દેશ દર મહિને 300 યુનિટ સુધી વિનામૂલ્યે વીજળી પૂરી પાડીને 1 કરોડ પરિવારોને પ્રકાશિત કરવાનો છે. ઘર ઉપર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવાની. એ પેનલ લગાવવા માટે સરકાર પૈસા આપશે, બેંકમાંથી લોન આપશે. અને ત્રીજું, તમે 300 યુનિટ કરતા વધારે વીજળી પેદા કરવી હોય અને તમારી જરૂરત કરતા વધારે વીજળી વેચવી હોય તો વીજળી સરકાર ખરીદી લેશે. આ કામમાં જોડાઈ જાઓ, આ મોદીની ગેરંટી છે. દરમિયાન પ્રધાનમંત્રીએ ભરૂચ દહેજ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વેના નિર્માણ સહિત મહત્વના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. સુરત, વડોદરા અને પંચમહાલમાં રેલવે ગેજ કન્વર્ઝન માટે પ્રોજેક્ટ તેમજ ભરૂચ, નવસારી અને સુરતમાં બહુવિધ રોડ પ્રોજેક્ટ અને સુરત મહાનગરપાલિકા, સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને ડ્રીમ સિટીના અનેક વિકાસ પ્રોજેક્ટના શિલાન્યાસ કર્યા. ખેડા જિલ્લા સાંસદ અને કેન્દ્રીય રાજ્યકક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે નવાગામ ખાતે 48 લાખ રૂપિયાના ખર્ચે પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ નિર્માણનું ભૂમિપૂજન કરાયું. કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ગુજરાત પોસ્ટલ સર્કલમાં 6 નવી નાની પોસ્ટ ઓફિસો અને પોસ્ટલ બિલ્ડિંગ પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ છે. આગામી વર્ષો માટે પોસ્ટ ઓફિસ અને પોસ્ટલ ઇમારતોના નવીનીકરણ અને બાંધકામ માટે 98 પ્રોજેક્ટ વિચારણા હેઠળ છે. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીના હસ્તે સુકન્યા સમૃદ્ધિ યોજના, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર અને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાના લાભાર્થીઓને પાસબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 3જા અંકમાં બારડોલી લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ એક લોકસભા બેઠકની ચૂંટણીલક્ષી માહિતી, વિકાસની ગાથા, સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોની રસપ્રદ માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવે છે. મિત્રો, ચૂંટણીઓના પડઘા વાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકોમાં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તારની વિકાસ યાત્રાથી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ. તો સામાન્ય ચૂકશો નહીં. આકાશવાણીના તમામ કેન્દ્રો પરથી સોમવારથી શુક્રવાર સુધી દરરોજ રાત્રે 8 વાગે, શનિવારે અને રવિવારે રાત્રે 8:30 વાગે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની આજે 132મી જન્મજયંતિ ઉજવાઈ. ગુજરાત વિધાનસભા પોડિયમમાં આજે તેમના તૈલચિત્રને વિધાનસભા સચિવ ડીએમ પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી. આઝાદીની ચળવળમાં ઇન્દુ ચાચાના હુલામણા નામથી પ્રખ્યાત ઇન્દુલાલ યાજ્ઞિકે મધ્ય ગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. સક્રિય નેતાની સાથે સાથે તેઓ એક પ્રસિદ્ધ પત્રકાર અને સાહિત્યકાર પણ હતા. સાહિત્યમાં યોગદાન બદલ તેમને નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્યભરમાં આજે વિશ્વકર્મા જયંતિની ધાર્મિક આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત આજે મોરબીમાં વિશ્વકર્મા જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. અમારા પ્રતિનિધિ રવિ મોટવાણીના જણાવ્યા અનુસાર ભગવાન શ્રી વિશ્વકર્માના મંદિરે સવારથી આરતી, શોભાયાત્રા,
મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. મહીસાગર જિલ્લાના લુણાવાડા કડિયાવાડ વિસ્તારમાં આવેલ વિશ્વકર્મા મંદિરે હવન આરતી દ્વારા ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીએ ગાંધીનગરમાં સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવની મુલાકાત લીધી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાતના લોકગાયક ભાવેશ આહિરનું સન્માન કર્યું. ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ પ્રાંત અને પ્રદેશોના લોક કલાકારો અને હસ્તકલા કારીગરોને પ્લેટફોર્મ મળે અને ભારતની ભાતીગળ સંસ્કૃતિનો પરિચય કેળવાય તેવા ઉદ્દેશ્ય સાથે ગાંધીનગરમાં છેલ્લા 28 વર્ષથી સંસ્કૃતિ કુંજમાં વસંતોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજ્યમાં 60,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. પ્રધાનમંત્રીએ રાજ્યની 8,000થી વધુ ગ્રામ પંચાયતોને હાઈસ્પીડ ઇન્ટરનેટ પ્રદાન કરવા ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ કર્યું. અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીમાં પ્રધાનમંત્રીએ ભારતની દૂધ ક્ષેત્રની સફળતાનો શ્રેય નારી શક્તિને આપ્યો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.